ના ધોરણે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા પણ મોંઘવારી ભથ્થામાં વધારો કરવા બાબતે શું ગુજરાત સરકાર પણ હવે કેન્દ્ર સરકારની જેમ મોંઘવારી ભથ્થું વધારવા જઈ રહી છે? સરકારી કર્મચારીઓ માટે આવી શકે છે મોટી ખુશખબર. આ વિડીયો અંત સુધી જરૂર જોતા રહેજો, કારણ કે આખી સચ્ચાઈ આજે ખુલવાની છે. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ ગુજરાત સરકારના મોંઘવારી ભથ્થા ડીએ વધારા વિશે. શું ખરેખર વધારો થવાનો છે કે ફક્ત ચર્ચાઓ જ ચાલી રહી છે? તો મિત્રો, હાલ જે કેન્દ્ર સરકાર દ્વારા સરકારી કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થામાં વધારો જાહેર કરવામાં આવ્યો છે, આ વધારો 2% જાહેર કરવામાં આવ્યો છે. એટલે કે હવે કેન્દ્ર સરકારના સરકારી કર્મચારીઓ અને પેન્શનરોનો મોંઘવારી ભથ્થું અને મોંઘવારી રાહત 60% જેટલું થઈ ગયું છે, અને 3 મહિનાનું બાકી રહેતું એરિયસ પણ તેમને આ મહિને ચૂકવવામાં આવશે. એટલે કે એક સાથે તેમને મળવાપાત્ર રહેશે. હવે સૌથી મોટો પ્રશ્ન એ આવે છે કે શું ગુજરાત સરકાર પણ આ જ પગલું ભરશે? સામાન્ય રીતે રાજ્ય સરકારો દ્વારા કેન્દ્ર સરકારના નિર્ણયને અનુસરે છે. ગુજરાતમાં પણ પહેલાથી જ આવી પરંપરા રહી છે. હાલમાં ચર્ચાઓ અનુસાર ગુજરાત સરકાર ટૂંક સમયમાં ડીએ વધારો જાહેર કરી શકે છે. આ વધારો લાખો કર્મચારીઓ અને પેન્શનર્સ માટે મોટી રાહત સાબિત થશે. અને જો વધારો થાય છે તો પગારમાં સીધો વધારો, મોંઘવારી સામે રાહત અને આર્થિક રીતે મોટો ફાયદો જોવા મળી શકે છે. તો મિત્રો, અહીં ધ્યાનમાં લેવાની એક મહત્વની વાત એ છે કે હજુ સુધી ગુજરાત સરકાર દ્વારા કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ સંભાવનાઓ અને ચર્ચાઓ ચાલી રહી છે. તમને હવે શું લાગે છે કે ગુજરાત સરકાર ક્યારે ડીએમાં વધારો જાહેર કરશે? તે જરૂરથી જણાવજો. તો મિત્રો, આ થઈ સંપૂર્ણ માહિતી ગુજરાતમાં મોંઘવારી ભથ્થામાં વધારા વિશે. જેવી જ કોઈ ઓફિશિયલ અપડેટ આવશે તો અમે સૌથી પહેલા તમને જણાવીશું. તો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક જરૂરથી કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આ માહિતી વધુ લોકો સુધી પહોંચાડવા માટે શેર કરજો. ધન્યવાદ.